નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. આપણે વિભાજ્યતાની ચાવીઓ, તો એમાં આપણે 10ની ચાવી જોઈશું. તો 10ની ચાવી શું કહેવા માંગે છે? તો સૌથી આપણે અત્યાર સુધી જેટલી ચાવીઓ જોઈ એમાં જો સહેલામાં સહેલી ચાવી હોય, એકદમ સરળ ચાવી હોય તો એ છે 10ની ચાવી. કેમ? કારણ કે 10ની ચાવીમાં આપણે શું યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક શું હોવું જોઈએ? શૂન્ય. જે સંખ્યાનો એકમનો અંક જો શૂન્ય હોય તો તે સંખ્યાને, તે તમામ સંખ્યાઓને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તે તમામ સંખ્યાઓને એ સંખ્યાઓને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આપણે કોઈ પણ મોટી સંખ્યા લઈએ, 1,12,330, બરાબર? તો અહીંયા એકમનો અંક કયો છે? શૂન્ય. તો આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર? 58,43,840, બરાબર? તો આ સંખ્યાનો પણ એકમનો અંક શૂન્ય છે. તો આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર? તો 10ની ચાવી એકદમ સરળ છે, બરાબર? તો એમાં ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે એનો એકમનો અંક શું હોવો જોઈએ? શૂન્ય. એ સંખ્યાનો, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો આપણે તેને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અસ્તુ.